હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ચોમાસાની ઋતુ દરમિયાન કયા કયા ફળો અને શાકભાજી ન ખાવા જોઈએ તેના વિશે વાત કરવાના છીએ. મિત્રો, આ ફળો અને શાકભાજી ખાવાથી તમારી તબિયત બગડવાની સંભાવના રહેલી છે ચોમાસાની ઋતુ દરમિયાન. તો આ શાકભાજી અને ફળો ચોમાસા દરમિયાન તમારે અવોઇડ કરવા જોઈએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ પર નવા હો, પહેલી વાર જોતા હો, તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો મિત્રો, આગળ વધીએ આજના વિડીયોમાં. મિત્રો, ડાયટમાં મોસમી શાકભાજીનો સમાવેશ કરવો સારો છે, તો બીજી તરફ ઋતુ પ્રમાણે અમુક શાકભાજીને ટાળવી જોઈએ. આયુર્વેદ મુજબ ચોમાસામાં અમુક શાકભાજી ખાવાની મનાઈ છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. હવામાનમાં થતા ફેરફારોની સીધી અસર આપણા શરીર પર પડે છે, પરંતુ જો આપણે ઋતુ પ્રમાણે આપણા આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીએ તો મોસમી ફેરફારોની આપણા શરીર પર ખરાબ અસર થતી નથી, પરંતુ સારી અસર થાય છે. આયુર્વેદ અનુસાર ચોમાસામાં એટલે કે વરસાદની ઋતુમાં ઘણી બધી વસ્તુઓ ખાવાની મનાઈ છે. આ સિઝનમાં કેટલીક શાકભાજીને તમારા આહારમાંથી દૂર રાખવી જોઈએ. તેઓ આપણા શરીરની કુદરતી પ્રવાહને અસર કરે છે, પાચનની આગને પણ અસર કરે છે. આયુર્વેદિક ડૉક્ટર નીતિકા કોહલી આ વિશે માહિતી આપી રહ્યા છે. ડૉક્ટર નીતિકા આયુર્વેદમાં MD છે. તેમને આ ક્ષેત્રમાં લગભગ 17 વર્ષનો અનુભવ છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે કયા કયા ફળો અને શાકભાજી આપણે ચોમાસાની ઋતુ દરમિયાન ન ખાવા જોઈએ. તો સૌપ્રથમ છે કેપ્સિકમ. આયુર્વેદ અનુસાર વરસાદની ઋતુમાં કેપ્સિકમ ન ખાવું જોઈએ. તેનો સ્વભાવ ઠંડો છે, જેના કારણે તે આપણા શરીરમાં હાજર અગ્નિ તત્વને ખલેલ પહોંચાડે છે. તેનાથી શરીરમાં એસિડિટી વધી શકે છે. તે વાત અને પિત્ત દોષોને પણ વધારે છે. એટલા માટે તેને ચોમાસામાં ન ખાવું જોઈએ અથવા તો ઓછી માત્રામાં ખાવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ પાલકની. તો મિત્રો, નિષ્ણાતો પણ ચોમાસામાં પાલક ન ખાવાની સલાહ આપે છે. તે શરીરમાં વાત અને પિત્ત દોષને વધારે છે અને કફ દોષને ઘટાડે છે. ખાસ કરીને ચોમાસામાં તે પાચનને લગતી ઘણી બધી સમસ્યાઓનો જન્મ આપી શકે છે. આમ છતાં ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ઓછા કરવાની સલાહ આપવામાં આવે છે. પાલક શરીરમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શનને પણ વધારી શકે છે. ત્યારબાદ છે મિત્રો ફ્લાવર. આયુર્વેદમાં ચોમાસામાં ફ્લાવર ખાવાની પણ મનાઈ છે. તેની પ્રકૃતિ ઠંડી અને પ્રવાહી છે. તે જઠરાગ્નિને નબળા બનાવી શકે છે. શરીરમાં વાત દોષ વધારીને તે પિત્ત અને કફ દોષોને ઘટાડે છે. તો ત્યારબાદ કરીએ છીએ આપણે કોબીની. મિત્રો, આ સિઝનમાં ફ્લાવરની જેમ કોબીને પણ તમારી થાળીથી દૂર રાખવી જોઈએ. તેનો સ્વભાવ ઠંડો અને ભારે છે. વરસાદની ઋતુમાં તેને પચાવવું પણ મુશ્કેલ છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ત્યારબાદ આવે છે મિત્રો ટામેટાં. ટામેટાનો ઉપયોગ દરેક સિઝનમાં ખાવાનો સ્વાદ વધારવા અને સલાડ તરીકે કરવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે વરસાદમાં તેને ન ખાવું જોઈએ. તેના ગરમ અને ખાટા ગુણધર્મોને લીધે તે એસિડિટીમાં વધારો કરી શકે છે અને શરીરમાં ત્રણેય દોષોને અતિશયતા તરફ દોરી જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ચોમાસાની ઋતુ દરમિયાન કયા ફળો અને શાકભાજી ન ખાવા જોઈએ તેના વિશે ખૂબ જ અગત્યની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો. મિત્રો, જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને ચોક્કસથી કોમેન્ટમાં લખો, જેથી હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. મિત્રો, જે લોકોએ ચેનલને ખૂબ જ પ્રેમ આપ્યો છે, સબસ્ક્રાઈબ કરી છે, તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ.
અને જે મિત્રો નવા છે તેમને હું જણાવવા માગીશ કે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે, તેના માટે કોઈ પણ ચાર્જ નથી. તેથી તમે બિલકુલ ગભરાયા વગર સબસ્ક્રાઈબ કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરવાથી તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળતી રહેશે મોબાઈલ લેપટોપ બંને પર, જેથી તમે મારા નવા વિડીયો જોવા માટે ચોક્કસ તૈયાર રહી શકો છો. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. સ્વસ્થ રહો.